સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં બાંધકામના વ્યવસાયી મોહમ્મદ મિર્ઝા પાસેથી પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને મોહમ્મદ અંસારી નામના વ્યક્તિએ ખંડણી માંગી હતી। આરોપીએ ગેરકાયદેસર બાંધકામની ધમકી આપીને શરૂઆતમાં ₹83,000 પડાવ્યા હતા। જ્યારે વધુ પૈસા આપવાનો ઇનકાર કરાયો ત્યારે તેણે ચપ્પુ બતાવીને ₹15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। લિંબાયત પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડ્યો છે। એસીપી વી.એમ. જાડેજાના જણાવ્યા અનુસાર આરોપી કોઈ પ્રેસ સાથે જોડાયેલો નથી, પરંતુ તે ભૂતકાળમાં કોંગ્રેસનો બોર્ડ પ્રમુખ હતો, એટલે ચૂંટણી પણ લડી ચૂક્યો છે। આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા એ પોતે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે। જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઇટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજબરીથી ₹83,000 લઈ ગયેલ। એ સંબંધે શરૂઆતમાં ₹2 લાખની માગણી કરેલ। ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી ₹15,000 જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ। જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલ છે। જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલો હોવાનું હાલ જણાઈ આવતું નથી। પોતે કલરની દુકાન ધરાવે છે, જે પણ બંધ થઈ ગયેલ છે, અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે, એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે।